દેશલપર ફાટકથી હાજીપીર સુધીના 32 કિલોમીટરના માર્ગનું નવીનીકરણ કામ ચાલતું હોવાથી વહીવટી તંત્ર દ્વારા આ રસ્તો ભારે વાહનો માટે 4 માસ માટે બંધ કરવામાં આવ્યો છે। આ સમયગાળા દરમિયાન મીઠાના પરિવહન માટે અગાઉ લાખાપર, ઝારા, દયાપર અને નરા ફાટક, નરા ગામ, દયાપર જેવા વૈકલ્પિક રૂટની જાહેરાત કરવામાં આવી હતી। જો કે સ્થાનિક ગ્રામજનોની રજૂઆતના પગલે ગત 9મી ફેબ્રુઆરીના રોજ આ વૈકલ્પિક રૂટ પણ બંધ કરી દેવામાં આવતા આ વિસ્તારમાં પરિવહન સાથે સંકળાયેલા હજારો લોકોની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે। આ બાબતે પશ્ચિમ કચ્છ ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર હાલમાં જે નવો રૂટ સૂચવવામાં આવ્યો છે તે ખૂબ જ લાંબો છે। કંપનીઓ આ લાંબા રૂટ માટે વધારાનું ભાડું આપી શકે તેમ ન હોવાથી 10 ફેબ્રુઆરીથી મીઠાનું પરિવહન ફરજિયાતપણે બંધ કરવું પડ્યું છે। સંગઠનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે આ સ્થિતિને કારણે સરહદી વિસ્તારમાં પરિવહન વ્યવસાય સાથે જોડાયેલા આશરે 25,000 લોકોની આજીવિકા સામે ખતરો ઉભો થયો છે। મીઠાનું પરિવહન કરતી આશરે 700 જેટલી ટ્રકો લોનના હપ્તા પર છે, ત્યારે કામકાજ બંધ થવાથી વાહન માલિકો માટે આર્થિક બોજ સહન કરવો અશક્ય બની રહ્યો છે। એસોસિએશન દ્વારા ખાતરી આપવામાં આવી છે કે જો લાખાપર, ઝારા, દયાપર રૂટ ફરી શરૂ કરવામાં આવે તો તેઓ સ્થાનિક ગ્રામજનોને કોઈ તકલીફ ન પડે તે માટે પૂરતો સહયોગ આપશે। શાળાના સમયે પરિવહન બંધ રાખવા અથવા વાહનોની ગતિ મર્યાદિત રાખવા જેવા નૈતિક પગલાં ભરવા માટે પણ ટ્રક માલિકો તૈયાર છે। જો સત્વરે આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આ વિસ્તારમાં બેરોજગારી વધવાની અને તેની માઠી અસર રાષ્ટ્રીય સ્તરે મીઠાની નિકાસ અને વિદેશી ઊંડિયામણ પર પડવાની શક્યતા છે। આથી વહીવટી તંત્ર આ બાબતે ગંભીરતાથી વિચારીને જૂના વૈકલ્પિક રૂટ ફરી શરૂ કરે તેવી માંગણી કરવામાં આવી છે। ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં અબડાસાના ધારાસભ્ય અને ટ્રાન્સપોર્ટ અગ્રણી પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ સૂર પુરાવ્યો હતો। આ વેળાએ પશ્ચિમ કચ્છ ટ્રક ઓનર્સ એસોસિએશનના હોદ્દેદારો અને ટ્રક માલિકો તેમજ સંલગ્ન વ્યવસાયકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અત્યારે જે બધા અમારા ટ્રક માલિક અને ટ્રાન્સપોર્ટરો તમામ બધા નિમકમાં હાલતા બધા ભાઈઓ અત્યારે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા આવ્યા હતા। હું પણ એ વિસ્તારનો પ્રતિનિધિ છું અને ટ્રક માલિક છું અને જે પણ અમે છીએ તો ટ્રક માલિક થકી અમારી ઓળખાણ જે ગાડીના લીધે જ છે, એટલે અમારે ખાસ જવું પડે। વાત રહી મેન પ્રશ્ન ઊભો કેમ થયો કે અત્યારે ઘણા ટાઈમથી માંગણી હતી કે આખા વિસ્તારની હાજીપીર એક ધાર્મિક જગ્યા છે, હિન્દુ મુસલમાન તમામ લોકો આવે છે અને એ વિસ્તારમાં રોડ ઘણા ટાઈમથી ખરાબ હતો, વર્ષોથી દેશલપર ફાટકથી હાજીપીર સુધી 32 કિલોમીટર, તો એની ઘણા ટાઈમથી માંગણી હતી રોડ બનાવો। તો ગુજરાત સરકારે એ 16 કિલોમીટર અબડાસામાં આવે, 16 કિલોમીટર આવે ભુજ વિસ્તારમાં, તો ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને હું અને સંસદ સભ્ય બધા ભેગા મળી રજૂઆત કરી અને એ 32 કિલોમીટર 85 કરોડ રૂપિયા આખો સીસી રોડ એ પાસ થયેલો છે। તો સીસી રોડ 7 મીટરનો, તો 7 મીટર રોડ બને તો બીજો કોઈ વિકલ્પ નથી, સાઈડમાં ડાયવર્ઝન નીકળે એવું કે બીજે ક્યાંથી ગાડીઓ જઈ શકે એ જગ્યા એવી છે આખા રોડની, તો તેના કારણે એ રસ્તો બંધ છે। તો હવે ટ્રક માલિક બધા જાય ક્યાં? કારણ કે નિમકમાં બધા હાલતા છે તો કંપનીને પણ તકલીફ પડે, નિમક બંધ થઈ જાય। ગાડી માલિક છે એ માંડ કરી એના છેડા બે છેડા પણ ભેગા નથી થતા, તે જૂની ગાડી હું પોતે જે જાત માલિક પોતે હલાવે છે ગાડી, ટ્રક માલિક એ માંડ કરીને ખરાબ રસ્તામાં હાકલે, પણ અત્યારે રસ્તો બંધ કર્યો પછી એને એવો વિકલ્પ કર્યો, કારણ કે ઓફિસરને બહુ ખ્યાલ ન હોય, પછી ગામના અમુક માણસો જે કોઈને નોલેજ ન હોય ખાલી રજૂઆત કરે, એમને એવી રજૂઆત કરી કે ભાઈ હાજીપીરથી લાખાપર થઈને ગાડી જાય ભરેલી, તો એ અહીંયા હિલ છે, હિલ એટલે આપણે દેશી ભાષામાં કંઈ મોટો ચડા છે, એટલે અહીંયા કોઈ પણ ગાડી જૂની કે નવી પણ ચડી શકે નહીં અને સામે ગાડી આવે તો નીકળી શકે એમ નથી। રસ્તો આપણે કંઈ ઘડુલી સાંતલપુર, પણ હજી હાજીપીરથી એટલો ટુકડો સિંગલ જ છે, તો એનામાં ગાડી હાલી ન શકે કોઈ રીતે, તો ભરેલી ગાડી ચડતી નથી। એનામાં 6-7 ગાડી એક્સિડન્ટ થઈ, 4-5 અમારા ડ્રાઈવરોને ઘણું બધું એક્સિડન્ટ વાગી પણ ગયું અને નુકસાન થયું। તો ટ્રક માલિકનો બધાનો ટ્રાન્સપોર્ટરોની રજૂઆત હતી કે ભાઈ જે રસ્તા નરા ગામમાંથી થઈ અને દયાપર મેઘપર જુનાચા થઈ અને દયાપર નીકળવી જોઈએ, દયાપર થઈને પછી બંધ થાય જ્યાં ડિવાઇડ થઈ જાય, એ રીતે એમની માંગણી છે। અને વાત રહી રોડની, ઘણા બધા ગામવાળા કે નવો રોડ બનાવ્યો, તો નવો રોડ કર્યો તો સરકારે કર્યો છે, એ સરકારનો છે, તો ટ્રક માલિક પણ ટેક્સ ભરે છે કાયદેસરનું, એટલે એને પણ હાલવાનો હક છે। આ રસ્તો ખરાબ થશે એ અમને પોતાને પણ તકલીફ થાય। હું ધારાસભ્ય છું, કેટલી મહેનત કરી હતી, માંડ રોડ પાસ થાય, પણ છતાં પણ કોઈ ધંધો તો બંધ નહીં થાય ને આપણે, એટલે બધાનું વિચારવું પડે। એ રસ્તો ખરાબ થશે
તો એના માટે અમે કંપનીને સરકારમાં રજૂઆત કરશું, ફરી આપણે રોડ કરાવશું. તો અત્યારે કલેક્ટર સાહેબ અને પીડબ્લ્યુડીના આપણે એસ્ટેટના ઓફિસર નાઈ સાહેબ એમને બે ખાતરી આપી છે તાત્કાલિક નરાથી દયાપર રોડ એ શરૂ થાય અને ઓલો જે તમને કીધું નરાથી એ પણ એનો રસ્તો થાય ખાલી ગાડી આવી શકે અને ઉहाँથી પણ ખાલી ગાડી આવે. તો એમને ખાતરી આપી છે આપણે. તો આપણે બધા શાંતિથી બેડીમાં રસ્તો ગમે એમ કરી અને રસ્તો નીકળી જશે. આપણે કોઈ ખોટી માથાકૂટ શાંતિથી આ બધું સરકારી કામ છે, તંત્ર છે, એટલે થોડી વાર લાગે. અને આનામાં અમે પહેલાં લખી જ દીધું હતું, પણ છતાં બીજા કોઈ ગેરમાર્ગે દોરી અને રોડ આખો બીજો વતાવ્યો એના કારણે થોડી આપણે તકલીફ થઈ છે. પણ હવે તકલીફ ન થાય એના માટે સાહેબે પણ આ બધા ટ્રાન્સપોર્ટરવાળા બધા ભાઈઓ અંદર આગેવાન આવ્યા, એને પણ સાહેબે બધાને સાંભળ્યા. તો મેન પ્રશ્ન અમારો આ છે. અને મીઠામાં બધાને તાલપત્રી બાંધીને હાલવાનું. તમામ ટ્રક માલિકો જે હાજર છે એ નથી છે એ ખાસ ટ્રાન્સપોર્ટવાળા જ કહી દે એનામાં જેનામાં હાલતા હોય એને ભાઈ તાલપત્રી આપણે બાંધીને જવાનું બધાને, અને જ્યાં ગામડા આવે અહીંયા ધીમે ધીમે હાલવાનું. આજરોજ અમે કચ્છ જિલ્લા કલેક્ટર સાહેબને અમારા પશ્ચિમ કચ્છનો અત્યારે મહત્વનો એક પ્રશ્ન છે કે હાલ આપ જાણો છો કે હાજીપીર ફાટકથી હાજીપીર સુધી 32 કિલોમીટરનું રોડનું નવીનીકરણનું કામ ચાલુ છે. એ રીતે એ રોડનું અત્યારે જાહેરનામું છે 4 મહિના માટે. તેથી અમારા પશ્ચિમ કચ્છની અત્યારે જે ટ્રકો છે એના માટે નવું જાહેરનામું આપેલું હતું કલેક્ટર સાહેબે, જે લાખા પર છે કે નરા થઈને, એમાં ત્યાં વળી ફેરફાર કરેલો હતો. એટલે અમારી એક રજૂઆત હતી સાહેબને કે સાહેબ અત્યારે અમારી નમકની સિઝન ચાલુ છે, જખૌ છે કે સણોસરા છે, તો એના માટે એ પાછો કોઈ પણ રૂટ સેટ કરી અને અમને પાછો એ રૂટ સેટ કરી દેવામાં આવે. અને ત્યાં પણ અમે તકેદારી રાખશું કે કોઈ પણ ગામડામાં ટ્રક ટ્રાન્સપોર્ટ કે એમાં ટ્રક ડ્રાઈવરો તરફથી કોઈ જાતની તકલીફ નહીં પડે. અને સાહેબે પણ અમને બાંયધરી આપી છે કે ટૂંક સમયમાં આપણે કોઈ પણ વ્યવસ્થિત નિર્ણય લેશું અને તમારો જે કાંઈ કે અમારા ટ્રાન્સપોર્ટ અગ્રણી નરસિંહભાઈ, ભાવેશભાઈ બધા તમામ અત્યારે આ વ્યવસાયથી સંકળાયેલા, અને કંપની છે બાજુમાં અર્ચન કેમિકલ છે કે સત્યેશ છે, નીલકંઠ, એમના પ્રતિનિધિ હાજર હતા. કારણ કે એમનો પણ મોટો પ્રશ્ન છે, અત્યારે ગાડીઓ નહીં ચાલે તો એમને પણ અત્યારે ઓર્ડર લીધેલા છે, ઝાડ લાગેલા છે, એટલે એમને પણ અત્યારે માલની સખત જરૂર છે. અને અત્યારે જે અમને નવો રૂટ આપ્યો છે ખાવડા થઈને, એ અમારો ત્યાંથી અત્યારે રૂટ છે 380 કિલોમીટર અપડાઉનનો જખૌનો, અને અહીંયાથી એક સાઈડમાં 380 કિલોમીટર થાય છે એક સાઈડમાં. એટલે અમને કોઈ હિસાબે પરવડે એમ નથી. એટલે અમારી સાહેબને ખાસ રજૂઆત છે કે આ જલ્દીમાં જલ્દી આની અત્યારે એ ગાડીઓ બીજે સિમેન્ટ પરિવહનમાં ચાલે એમ નથી, કારણ કે નમકની ગાડી હોય એટલે સિમેન્ટ પરિવહનવાળા કોઈ એલાઉડ નથી કરતા. એટલે આનું નિવારણ આવે, નહીંતર આનું રસ્તો બનશે ત્યાં સુધી અમારા ગાડીવાળાની પરિસ્થિતિ બહુ ખરાબ થઈ જશે. માંડવી તાલુકાના વાંડ ગામના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને મળીને લોકોની આસ્થાના પ્રતીક સમાન યક્ષદેવ મંદિરની જમીન પરત મેળવવા માટે આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનપત્રમાં ગ્રામજનોએ ગામના આસ્થાના કેન્દ્ર સમાન યક્ષદેવ મંદિરની આશરે 13 થી 14 એકર જમીન જે ભૂતકાળમાં જીએમડીસીની લીઝ પેટે ફાળવવામાં આવી હતી તેને ગ્રામ પંચાયતને હસ્તક પરત સોંપવાની માંગ કરી છે. વાંડ ગામના અગ્રણી રામજી સંગારે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે વર્ષ 1961-62ના સમયગાળા દરમિયાન જીએમડીસીને લીઝ માટે જમીન ફાળવવામાં આવી હતી, જેમાં જાણતા આ પવિત્ર મંદિરની જમીનનો પણ સમાવેશ થઈ ગયો હતો. હાલમાં જ્યારે જીએમડીસી દ્વારા આ લીઝ પર કામગીરી શરૂ કરવાની હિલચાલ થઈ રહી છે, ત્યારે ગ્રામજનોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ જમીન પર વર્ષોથી લોકમેળા, ધાર્મિક કથાઓ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, પરંતુ હવે આ જમીન લીઝ હેઠળ હોવાથી પાર્કિંગ અને મંડપ જેવી વ્યવસ્થાઓ કરવામાં વહીવટી અવરોધો ઊભા થઈ રહ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે આ જમીન કોઈ ખાનગી સંસ્થા કે વ્યક્તિગત હેતુ માટે નહીં, પરંતુ ગ્રામ પંચાયત હસ્તક પરત આવે, જેથી સમગ્ર સમાજ તેનો ઉપયોગ કરી શકે. જિલ્લા કલેક્ટર દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરી સકારાત્મક પ્રતિસાદ આપવાની ખાતરી આપવામાં આવી હતી. આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છીએ. વાંડ ગામજનો, સર્વે ગામજનો, અમારા ગામની અંદર લગભગ 1961-62ની અંદર જીએમડીસી માટે લીઝ ફાળવણી હતી. એમાં અમારો આસ્થાનો સ્થાન યક્ષદેવનો મંદિર છે, એની અંદાજિત 13-14 એકર જમીન એમાં લીઝમાં સમાવેશ થયો હતો, જે તે વખતે થઈ ગઈ હતી. હવે ગામવાળા આખા ગામજનોને આ લીઝ જીએમડીસીને મંજૂર થઈ છે, તો અમને ધાર્મિક કાર્યો, મેળા, કથાઓ,
સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા જેવા ધર્મના કાર્યો હોય છે ત્યાં અમારા દાદાને ત્યાં અમે ઉજવીએ છીએ. તો અમને પાર્કિંગમાં ને મંડપોમાં ઘણી સમસ્યાઓ આવે છે. તો અમને જીએમડીસીવાળા એમ કહે છે કે ભાઈ અમારી લીડની અંદર છો તમે. એટલે અમે ગામવાળાએ પછી જાગૃતિ બધા નવજુવાનોએ દાખવી અને બધું જોયું તો આ હકીકતમાં અમારી જમીન 13 એકર જેટલી જીએમડીસીમાં બેવડાય છે. તો આ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને સાહેબને કીધું કે સાહેબ આ વસ્તુ આટલી 60-70 એકર લીજ છે એમાંથી આ 13 એકર જમીન અમને ગ્રામ પંચાયતને પાછી મળે તો સર્વ સમાજ માટે જેટલા ગ્રામજનો છે એને વપરાશ કરતા થાય અને આ જમીન અમને કોઈ સંસ્થા કે પ્રાઇવેટ કોઈ હેતુ માટે જોઈતી નથી. ગ્રામ પંચાયતની જમીન હતી અને ગ્રામ પંચાયતને સોંપવામાં આવે એના માટે અમે ગામજનો આજે એકઠા થયા છીએ. સાહેબને મળ્યા, રૂબરૂ ચર્ચા કરી, આવેદનપત્ર આપ્યું. સાહેબ પણ સારો રિસ્પોન્સ આપ્યો છે અને આગળ અમને સાથ સહકાર મળે એવી અપેક્ષા. કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવા આવ્યા હતા. જે અગાઉ હજારો વર્ષ પહેલાંનો જે અમારો આસ્થાનો કેન્દ્ર છે યક્ષનારાયણ ભગવાનનું મંદિર, એની જે આજુબાજુની જમીન છે એ જમીન જીએમડીસીને ફાળવામાં આવી છે. તો કલેક્ટરશ્રીને આજે રજૂઆત કરી છે અને કલેક્ટરશ્રીએ અમને પૂરેપૂરી ખાતરી આપી છે કે આ જમીન જે દાદાની છે એ દાદાને મળશે એવી અમને ખાતરી આપી છે. રાપર તાલુકા સંકલન સમિતિની બેઠક રાપર તાલુકા મામલતદાર કચેરી ખાતે આવેલ રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના સભાખંડમાં મળી હતી. રાપર તાલુકા મામલતદાર HB વાઘેલાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારને લગતા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી, જેના ઉકેલ માટે સંબંધિત અધિકારીને સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં ધારાસભ્ય, નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, નાયબ કાર્યપાલક ઇજનેર, ખેતીવાડી અધિકારી, નાયબ મામલતદાર સહિત તમામ વિભાગોના અધિકારીઓ અને સંકલન સમિતિના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભુજ સ્થિત પશ્ચિમ કચ્છ PGVCL વર્તુળ કચેરી દ્વારા વીજ બિલની બાકી રકમ વસૂલવા માટે હાથ ધરવામાં આવેલી મેગા ડ્રાઈવના પરિણામે મોટા પાયે વસૂલાત અને ડિસ્કનેક્શનની કામગીરી કરવામાં આવી છે. અધિક્ષક ઇજનેર તપન વોરાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે ઘર વપરાશ, વાણિજ્ય, કારખાના અને ખેતીવાડી ક્ષેત્રના જે ગ્રાહકોના વીજ બિલ લાંબા સમયથી બાકી છે તેઓએ કોઈ પણ વિલંબ વગર રકમ ભરી દેવી જોઈએ. જે ગ્રાહકો નિયમિત બિલ ભરે છે તેમને બિરદાવતા તેમણે ઉમેર્યું હતું કે જેમના નાણાં બાકી છે તેમણે ડિસ્કનેક્શનની કડક કાર્યવાહીથી બચવા માટે વિવિધ ડિજિટલ માધ્યમો જેવા કે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, UPI કે બેન્કિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરીને બિલ ચૂકવી દેવું જોઈએ. વિભાગ દ્વારા 30 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલી મેગા ડ્રાઈવ અંતર્ગત પૂર્વ અને પશ્ચિમ કચ્છની સંયુક્ત ટીમો દ્વારા નખત્રાણા, માંડવી અને ભુજ ડિવિઝન હેઠળની 20 પેટા વિભાગીય કચેરીઓમાં સઘન તપાસ અને રિકવરી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ કામગીરીના ભાગરૂપે અત્યાર સુધીમાં અંદાજે 10,000 જેટલા ગ્રાહકોના વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા છે. તંત્રની આ કડક કાર્યવાહીના કારણે ડિસેમ્બર માસની સરખામણીએ જાન્યુઆરીમાં 19 કરોડ 30 લાખ રૂપિયાની માતબર રકમની વસૂલાત કરવામાં સફળતા મળી છે. લાયન સ્ટાફ દ્વારા વારંવાર વિનંતી કરવા છતાં જે ગ્રાહકો નાણાં નથી ભરી રહ્યા તેમની સામે આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી વીજ તંત્ર દ્વારા આપવામાં આવી છે. PGVCL પશ્ચિમ કચ્છ ભુજ વર્તુળ કચેરી હેઠળના સર્વે ગ્રાહકોને વિનંતી છે કે હવે ઘણા લાંબા સમયથી જેના તમારા વિદ્યુત વપરાશના ઇલેક્ટ્રિસિટી બિલના પૈસા બાકી છે, એ પછી ઘરના હોય, વાણિજ્યના હોય, કારખાનાના હોય, ખેડૂતોના હોય, આ બધા જે કોઈ બિલના પૈસા બાકી છે એ તાત્કાલિક ભરી જવા માટે વિનંતી છે. જે ગ્રાહકો રેગ્યુલર બિલ ભરે છે એમને તો અભિનંદન આપીએ જ છીએ આપણે, પણ જેમના બિલ બાકી છે અને ડિસ્કનેક્શનની કાર્યવાહીમાંથી મુક્તિ મળે, કારણ કે એક વખત કનેક્શન કપાઈ ગયા પછી ફરીથી એ કનેક્શન જોડવું, એને લગતી બધી વિધિઓ કરવી, એના કરતાં અમારી પાસે ઘણા બધા વિન્ડો સિવાયના પણ ઓપ્શન્સ છે, જેમ કે ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, UPIનું માધ્યમ છે, કોઈ પણ બેંકની એપ્લિકેશનમાં પણ તમે બિલેબલ કન્ઝ્યુમર તરીકે એડ કરી શકો છો. તો વિવિધ અનેક પ્રકારના માધ્યમો છે. અમારો લાઇન સ્ટાફ પણ આપને ત્યાં આવતો હોય છે અને અત્યાર સુધી ઘણી વખત આવી પણ ચૂક્યા હોય છે. પૈસા માંડવી ડિવિઝન અને ભુજ ડિવિઝનની અંદર રહેલી 20 પેટા વિભાગીય કચેરીઓમાં
સતત ચાલુ છે. આ ડ્રાઈવના અનુસંધાને સારી એવી અમને સફળતા મળી છે, પણ ગ્રાહકોને ડિસ્કનેક્શન કરવું પડે છે, એની બદલે બિલ ભરી જાય તો આ બધી કાર્યવાહીમાંથી મુક્તિ થાય. અમારી કાર્યવાહીના અનુલક્ષીને ગયા ડિસેમ્બરની સાપેક્ષમાં જાન્યુઆરીના રિપોર્ટ્સના અનુસંધાને અમારે 19.30 કરોડ રૂપિયાની રિકવરી થઈ છે અને હજી પણ અનેક ગ્રાહકોના પૈસા ઇલેક્ટ્રિસિટી બિલના બાકી છે. તો તાત્કાલિક આ ભરી જવા માટે નમ્ર અરજ છે, ફરીથી અરજ છે. અમે અત્યાર સુધીમાં 10,000 ગ્રાહકોના ડિસ્કનેક્શન કરવામાં આવેલા છે અને એમની રિકવરી કરવામાં આવેલી છે. ભુજ સ્વામિનારાયણ મંદિરના વડેલ સંત સદગુરુ સ્વામી કૃષ્ણપ્રસાદ દાસજી અક્ષરધામ નિવાસી થતા હરિભક્તોમાં ઊંડા શોકની લાગણી ફેલાઈ છે. ભુજ સ્વામિનારાયણ મંદિરના વરિષ્ઠ સંત સદગુરુ સ્વામી કૃષ્ણપ્રસાદ દાસજી 90 વર્ષની વયે બુધવારના રોજ અક્ષરધામ નિવાસી થયા હતા. સ્વામી શ્રીજીના અવસાનથી સત્સંગ સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેઓ લાંબા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં પોતાની સેવાઓ આપી રહ્યા હતા. સ્વામીશ્રીની અંતિમ યાત્રા ગુરુવારે ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતેથી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તો જોડાયા હતા. ભુજ મંદિરમાં એક સન્નિષ્ઠ સંત અક્ષર નિવાસી થયા છે. સદગુરુ સ્વામી કૃષ્ણ પ્રસાદ સ્વામી 93 વર્ષની ઉંમરે મહારાજના ધામના ગયા છે અને આજે સ્વામીને 93 વર્ષ ઉંમર દરમિયાન સ્વામી એને જીવનમાં ખૂબ કાર્ય કરે છે. હરિભક્તો સત્સંગ ખૂબ કરાવ્યો અને તમામ હરિભક્તો નર્મદાદેવ નિષ્ઠા પણ સ્વામીએ ખૂબ કરી છે. સ્વામી 93 વર્ષની ઉંમરમાં ધામમાં ગયા. અંતિમ શ્વાસ સુધી સ્વામીએ ખૂબ સંતોનો, મહંત સ્વામી તમામ સંતોનો રાજ્ય મળ્યો છે અને સ્વામીનું જીવન એવું હતું કે દયાળુમય જીવન હતું અને હંમેશા માટે એક નિસ્વાર્થ નરનાદેવની ખૂબ ભાવ અને પ્રેમથી સેવા કરી અને ખાસ કરીને કહેશું તો શ્રી સ્વામિનારાયણ ગંગાજી તપોવન ગુરુકુળ ત્યાં સ્વામી વર્ષો સુધી ત્યાં રહ્યા અને ત્યાં પ્રસાદી ગંગાજી રામપર ગંગાજી છે ત્યાં પણ સ્વામીએ ખૂબ હૃદયના ભાવથી સેવા કરી છે અને સ્વામીના સ્મૃતિ મંદિર ત્યાં પણ સ્વામીના હાથે અનેક કાર્યો સત્સંગના કાર્યો સ્વામી કર્યા છે. આ સ્વામી અક્ષર નિવાસી થયા બાદ આખા સત્સંગને ખૂબ દુઃખ લાગ્યું છે, પણ ભગવાનની ઈચ્છા હોય એમ થયું. નર્મદાદેવના સૌ સંતો અને તમામ હરિભક્તો એવી પ્રાર્થના કરે સ્વામીને ખૂબ ભગવાન સ્વામિનારાયણનું સુખ જીવનનો પ્રાપ્ત થયું છે. વિશેષ સુખ પ્રાપ્ત થાય એ ભગવાનના સ્વામિના ચરણોમાં અમે ખૂબ સંતો ભાવથી, હૃદયથી, પ્રેમથી સ્વામી નમસ્કાર કરીએ છીએ. અસ્તુ ભક્તો, જય સ્વામિનારાયણ. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.